દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં હાઈટેન્શન લાઇનના કામને લઈ અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ફોર્ટ અને લાલુકા ગામની સીમમાં ચાલતી કામગીરી દરમિયાન ખેડૂતો સાથે બળજબરી અને દમનના આક્ષેપો તે સામે આવ્યા। વાયરલ વિડીયોમાં પોતાના હક અંગે પૂછપરછ કરતા ખેડૂતોને પોલીસ દ્વારા ખેતરમાંથી હટાવવાના દ્રશ્યો વિશે ચર્ચા થઈ રહી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની સાથે ધક્કામુક્કી કરવામાં આવી, વિરોધના અવાજને દબાવવાનો પ્રયાસ કરાયો, વિકાસના નામે અન્નદાતા સ્વાભિમાનને કચડવાના આક્ષેપ વચ્ચે ઉચ્ચ સ્તરીય તપાસ અને દોષિતો વિરુદ્ધ આકરી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। વીજ કંપની વાળા જબરજસ્તી મારામાં તાર બાંધી ગયા છે અને પોલીસ વાળા પણ વેજાણંદભાઈની અટકાયત કરી અને પોલીસ સ્ટેશનની જબરજસ્તી સહી લીધેલ છે અમારી પાસેથી। ના, કોઈ જાણ નથી કરી, કોઈ વળતર નહીં કે કોઈ નોટિસ કે કોઈ નથી। અમારી માંગ આ બસ વળતર મળે એ પૂરેપૂરી।